વિદ્યાના ધામમાં નોનવેજ પીરસાતા વિવાદ વકર્યો છે। સુરતના લિંબાયતની સરકારી શાળામાં નોનવેજ પાર્ટી થઈ છે। શાળા ક્રમાંક 342માં ગેટ ટુગેધરમાં નોનવેજ પાર્ટીનો વિવાદ છે। શાળાના આચાર્યએ આયોજન કર્યાનો આરોપ થઈ રહ્યો છે। કોંગ્રેસ નેતાએ આચાર્ય સામે કાર્યવાહીની માંગ કરી છે। કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ કાર્યવાહીની માંગ કરી છે। શાળામાં નોનવેજ પાર્ટી કરવી યોગ્ય નથી તેવું પણ જણાવ્યું। આચાર્યનો ભારતીય જનતા પાર્ટી સાથે ઘરોવું હોવાની પણ વાત કરી। નગરપાલિકા શિક્ષણ સમિતિ દાખલારૂપ કાર્યવાહી કરે તેવું પણ જણાવ્યું। અહીંના જે આચાર્ય છે એવી લોકચર્ચા ચાલે છે કે પણ ભારતીય જનતા પાર્ટીના ખૂબ કયાગરા છે અને દુઃખ એ વાતનો છે કે આજે આ જ્યારે પાર્ટી જાહેર થઈ મીડિયામાં જ્યારે ચર્ચાના એરંડે ચડી તે સમયે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ભારતીય જનતા પાર્ટીના એક સભ્ય એને બચાવવા માટે અને છાવરવા માટે જાહેરમાં હવાતિયા મારતા હતા। ત્યાંના ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એને બચાવવા માટે છાવરતા હતા। આજે અત્યારે આરએસએસ 2025ની અંદર પોતાનો 100મું વર્ષ ઉજવી રહી છે। પંડિત દીનદયાળ ઉપાધ્યાય શાળાનું નામ હોય અને ગોડાદરા વિસ્તારમાં અસંખ્ય આરએસએસના કાર્યકર્તાઓ છે, ઘણી શાખાઓ ચાલે છે, એ પણ આ શાળાની અંદર આવા કરતૂતો સામે ધૃતરાષ્ટ્ર બનીને બેઠા છે।